નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે રાજુભાઈ કરપડા જોડાયા છે. વાત કરવી છે સુરેન્દ્રનગરની, કારણ કે સુરેન્દ્રનગરમાં જે કોલસાની ખાડા ખોદેલા હતા તેની અંદર એક યુવાન પડી ખાબકી ગયો અને 36 કલાકે એની ડેડ બોડી મળી છે. આ ઇલીગલ માઇનિંગ જે ચાલી રહ્યું છે એ સુરેન્દ્રનગરમાં બેરોકટોક ચાલી રહ્યું છે અને તેનો જીવતો જાગતો ઉદાહરણ જે છે એ આપણને આ 2 દિવસની અંદર જોવા મળ્યું છે. રાજુભાઈ, શું કહેશો? જે રીતે આ યુવક અંદર પડી ગયો હતો, ટ્રેક્ટર સાથે પડી ગયો હતો, એટલે ખાડાની જે જેને કહી શકાય કે એની પહોળાઈ એટલી મોટી હતી કે ટ્રેક્ટર સાથે અંદર પડી ગયો અને એને બહાર કાઢતા 36 કલાકથી વધારેનો સમય લાગ્યો. ગોપીબેન, આ બાબતે નિર્ભય ન્યૂઝના માધ્યમથી આપણે અવારનવાર ડિબેટો કરી છે કે થાનગઢની આસપાસનો વિસ્તાર હોય, મૂળી આસપાસનો વિસ્તાર હોય, આ વિસ્તારમાં જેને અહીંના લોકો કોલસો કહે છે, જે ખરેખર કાર્બોસેલની ખાણો કરવામાં આવે. એટલે કાર્બોસેલની ખાણ ઉપરથી તમને 10x10 નો એક કૂવો દેખાય, જે આપણા ખેતરમાં કૂવા હોય છે, પાણી માટેના પેલા કૂવા બનાવતા. પછી એની ઊંડાઈએ જાય એટલે ઊંડાઈએ 150 ફૂટથી લઈને 225 ફૂટ સુધીની ઊંડાઈના કૂવાઓ હોય છે. ત્યાં ઊંડાઈ પર જાય એટલે માનો કે અમુક જગ્યાએ 160 ફૂટે એક 2.5 ફૂટની લહેર હોય, એટલે કે 2.5 ફૂટનો પટ્ટો દળ કોલસાનો કાર્બોસેલનો આવે. બસ આ લોકો એટલે જઈ અને કાર્બોસેલ કાઢે. કોઈ જગ્યાએ 3-3.5 ફૂટ, કોઈ જગ્યાએ 4 ફૂટનો હોય. એ કાઢવા માટેથી એ કૂવો બનાવવામાં આવે. હવે પછી એટલી આખી જમીનને ઊંડાઈથી લેવામાં ન આવે, માત્ર એક કૂવો બનાવી અને પછી જે કાર્બોસેલ છે એને કાઢવા માટે સુરંગો કરવામાં આવે. આ સુરંગ આ વિસ્તારમાં મેં અગાઉ પણ કહ્યું હતું, આજ પણ કહું છું, 2 કિલોમીટરની સુરંગ 150 ફૂટની ઊંડાઈએ કે 200 ફૂટની ઊંડાઈએ 8-10 ફૂટનો કડ, એટલે કે 3 ફૂટ કોલસો લેવા માટે એની ઉપર અને નીચેથી જે જમીનને તોડવામાં આવી હોય. અમારી આ જમીન એવી છે કે જ્યાં 150 ફૂટની ઊંડાઈએ કાર્બોસેલ કાઢી લીધું છે. એટલે કે જ્યારે કઈક એવી કુદરતી અકસ્માત થશે અથવા નાનો એવો પણ ભૂકંપનો આંચકો આવશે ને, તો અમારી જમીન 10 ફૂટ નીચે બેસી જશે, કારણ કે ત્યાં જમીન પોલી થઈ ગઈ છે, ખોખલી થઈ ગઈ છે. આ સુરંગો 2 કિલોમીટર 3 કિલોમીટર સુધીની સળંગ સુરંગો બનાવવામાં આવી છે. અમે જે આ ભાઈની વાત કરીએ તો મૂળી તાલુકાના ધોળિયા ગામનો અજયભાઈ કરીને જે વ્યક્તિ છે, મૃતક છે. હજુ એના લગ્ન થયા ગોપીબેન 8 મહિના થયા છે. અહીંયા ડ્રાઇવિંગની નોકરી કરતો હતો, લોડર ચલાવતો હતો. જે ટ્રેક્ટરનું જે બનેલું લોડર હોય છે, જેમાંથી માટી ભરી શકાય, રેતી ભરી શકાય, કાર્બોસેલ ભરી શકાય. હવે કાર્બોસેલની ખાણો જે હાલ પ્રાંત અધિકારી સાહેબ આવ્યા પછી ઘણું બધું સ્ટ્રિક્ટ થયું છે ને ક્યાંક ને ક્યાંક ખાણો મોટા ભાગની બંધ થઈ, પણ અમુક ખાણો હજુ ચાલુ છે. હવે કાર્બોસેલ કાઢ્યા પછી જે એની એક બાય પ્રોડક્ટ છે, જેને દેશી ભાષામાં ખનિજ માફિયાઓ છે એને ઠયો શબ્દથી ઓળખે છે. આ ઠયો આજે આજકાલ મોરબીમાં ખૂબ એની ડિમાન્ડ ચાલુ થઈ છે, ફેક્ટરીઓમાં સિરામિકની. તો જેની ખાંડની બહાર આ ઢગલાઓ પડ્યા હતા, જે કોલસો કાઢતી વખતે કોલસો લઈ લેવામાં આવ્યો, પણ ઠયાનો જે ભાગ છે એ ત્યાં ઢગલા રૂપે પડ્યો રાખવામાં આવ્યો. હવે જે ઉપરથી રેડ થઈ એને પણ ઠયો એ લોકો બી નથી લઈ ગયા, કારણ કે બાય પ્રોડક્ટ હતી. હવે અત્યારે ઠયાની ડિમાન્ડ થઈ એટલે દરેક ખાણ માલિકે પોતાનો કબજો ચાલુ કર્યો કે મારી ખાંડની બાજુમાં ઢગલો છે એ મારો છે. તો જેની ખાણો હતી એની બાજુના ઠયાના ઢગલા ભરવાનું એક નવું કારસ્તાન આ વિસ્તારમાં ચાલુ થયું, જે પણ ઇલીગલ જ હતું, બિલકુલ ગેરકાયદેસરનો જ ધંધો. હવે આ ઠયો ભરવા માટે જે અજયભાઈ છે એ લોડર લઈને જાય છે. એ અજયભાઈનું ગઈકાલે હું વિઝિટે ગયો, એના આગલા દિવસ એટલે કે પ્રમ દિવસ બપોરના 2-2:30 વાગ્યાના અરસામાં એ અજયભાઈ લોડર થી આ ઠયો ભરતી વખતે ખાણમાં પડી જાય છે. બાજુમાં જે કૂવો છે, ખાણ છે, જે 10x10 ની પહોળાઈથી કરેલી હોય છે. એ ખાણ 190 ફૂટની ઊંડાઈનો કૂવો હતો, 190 ફૂટ, જેમાં 35 થી 40 ફૂટ લાસ્ટમાં પાણી ભરેલું હતું. હવે એ વ્યક્તિ તો પડી ગયો, એની 3-4 કલાક પછી લોકોને જાણ થાય છે, એના પરિવારને. ત્યાર પછી પરિવાર આવે છે, ત્યાર પછી પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવી, ખનિજ અધિકારીને જાણ કરવામાં આવી. તમામ લોકોને જાણ કર્યા પછી રાત્રે
ત્યાંથી એનડીઆરએફ ની ટીમને જાણ થઈ. પ્રમ દિવસ બપોરે 2 વાગ્યાની ઘટના. એનડીઆરએફ ની ટીમ આવે છે ગઈકાલે, એટલે કે 7 તારીખે 6 તારીખે 2 વાગ્યાની ઘટના. 7 તારીખે સવારે એનડીઆરએફ ની ટીમ આવે છે. એનડીઆરએફ ની ટીમ આવી સાંજે 5 વાગે. હું સ્થળ વિઝિટ પર એટલે ગયો કે પરિવારના મને ફોન આવતા કે રાજુભાઈ અહીંયા કાંઈ જ થતું નથી. માત્ર ને માત્ર કુવાની આજુબાજુમાં એનડીઆરએફ ના લોકો ફરે છે, ઘૂમી રહ્યા છે, અંદર કાંઈ કરતા નથી. હું જ્યારે ગયો, તમને નવાઈ લાગે ગોપીબેન, લોકલ તરવૈયાઓએ કહ્યું કે અમે ડેડ બોડી સુધી જશું, અમે ડેડ બોડી લઈ આવશું. લોકલ તરવૈયાઓ પાણીમાં ઉતર્યા છે, એનડીઆરએફ નો એક પણ માણસ ઉતર્યો નહોતો. 6 તારીખ 2 વાગ્યા 2:30 વાગ્યાની ઘટના. 7 તારીખ સાંજે 5 વાગ્યા સુધી એનડીઆરએફ નો એક પણ માણસ ઉતર્યો નથી. જે પાણીમાં જતા હતા લોકલ તરવૈયાઓ, એ ડેડ બોડી સુધી પહોંચી શકતા હતા, પણ ત્યાં મહેનત કરીને કાઢી શકે એવી સ્થિતિમાં એટલે નહોતા. એમની પાસે કોઈ ઓક્સિજનની બોટલ નહોતી. જ્યારે અમે લોકો એનડીઆરએફ ને કહ્યું, ત્યાં મામલતદારની ટીમ હાજર હતી, એને કહ્યું કે ઓક્સિજનની બોટલ આ લોકોને પ્રોવાઈડ કરો તો એ લોકો કાઢી શકે એવું છે. વાત જાણીને મને નવાઈ લાગી કે આખા સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ પાણીમાં ઉતરી શકાય એ માટે ઓક્સિજનની બોટલ નથી. કલેક્ટર સાહેબ જોડે મેં ગઈકાલે વાત કરી, તો એમને કલેક્ટર સાહેબે અમદાવાદ અને ગાંધીનગરની ટીમ સાથે ચર્ચા કરી અને એક નવી ટીમ ત્યાંથી મોકલી. અને આજે એટલે કે 35-36 કલાક પછી આજે સવારે 8, 8:30 વાગે આ ડેડ બોડી નીકળી છે. મૂળમાં જઈએ તો આખો કાળો કારોબાર, હજારો લોકોના આવી રીતે મૃત્યુ થાય. આ તો પરિવાર ભૂમાફિયાઓથી સામે કન્વિન્સ ન થયો. ભૂમાફિયાઓની સામે પહેલી વાર એવું બન્યું કે પરિવારે અવાજ ઉઠાવ્યો. નહીતર જ્યારે ગોપીબેન આવી ઘટના ઘટે છે ત્યારે ડેડ બોડી કાઢવામાં નથી આવતી, ત્યારે એની પર માટી ભરી અને કૂવો બૂરી દેવામાં આવે છે. બહાર એક અગરબત્તી કરી દેવામાં આવે છે. આવી તો સેંકડો લાશો આ અમારા વિસ્તાર એટલે થાનગઢ અને મૂળીમાં સેંકડો ડેડ બોડીઓ ભૂગર્ભમાં દરબી દેવામાં આવી છે. અસંખ્ય લોકો, બહારના પરપ્રાંતીય હશે કે લોકલ હશે, અસંખ્ય મજદૂરો એવા છે કે જેની ડેડ બોડી બહાર આવી નથી. એ આજે પણ અહીંની જમીનના પેટાળમાં એમની ડેડ બોડીઓની માથે ધૂળ વાળી દીધી છે, માટી વાળી દીધી છે અને બહાર અગરબત્તી કરીને માફિયાઓ છૂટી ગયા છે. જી રાજુભાઈ, તમારી પાસેથી જાણવા માંગીશ કે કેટલા લોકોનો આવી રીતે મૃત્યુ થયા હશે, કારણ કે જે રીતે આખો કારોબાર ચાલી રહ્યો છે, ને અત્યારનો નહીં, આ તો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે. આ તો એચડી મકવાણા આવ્યા, જે ત્યાંના પ્રાંત અધિકારી છે, એના આવ્યા પછી થોડું સખ્ત થયું. પહેલી વાર એક કોલસાની ખાણમાં ઉતર્યા હતા. આમ તો આ કાળો કારોબાર લગભગ હું માનું છું તો 1990-95 ની વચ્ચે ખૂબ સારો એવો ધમધમતો થઈ ગયો હતો. શરૂઆત થઈ 85 થી, 1990-95 થી ચાલે છે. અને 2001-2 થી લઈ અને માનો કે અત્યારે મકવાણા સાહેબ આવ્યા, એની પહેલા બારોટ સાહેબ આવ્યા ખનીજ અધિકારી, ત્યારે થોડું માઇનોર સ્ટ્રિક થયું હતું. બાકી તો આ ધંધો 30-35 વર્ષ એટલો ફૂલે ફાયલો ચાલ્યો કે કરોડો રૂપિયાની દર વર્ષે 2000 કરોડ રૂપિયાની ખનીજ ચોરી માત્ર થાનગઢ તાલુકામાંથી થતી હતી. 2000 કરોડ રૂપિયાની અસંખ્ય ખાડાઓ આ જમીનોમાં થયા છે. મેં કહ્યું એમ છે, હજારો હેક્ટર જમીન જેને નીચેથી આ માફિયાઓએ ખોતરી ખાધી છે. અહીંયાથી જે તમે વાત કરી, કેટલા લોકોના મૃત્યુ થયા હશે, અમે જ્યાં સુધી આંકડાઓ મેળવીએ છીએ, અમે આ લડાઈ જ્યારે લડતા ત્યારે આંકડાઓ મેળવાતા, તો એ મુજબ ઓછામાં ઓછા 150 થી 200 લોકો દર વર્ષે આ ખાણોમાં મરી જાય છે, જેના આંકડાઓ બહાર આવતા નથી, જેને માત્ર મેં પહેલા કહ્યું એમ અગરબત્તી કરીને પૂરું કરી દેવામાં આવે છે. જ્યારે છેલ્લે હમણાં ગયા વર્ષે એફઆઈઆરો અમુક દાખલ થવાની શરૂઆત થઈ, તો 6 મહિનાની અંદર 15 તો એફઆઈઆર થઈ, 15 લોકોના મૃત્યુની. આ એફઆઈઆર ની વાત કરું, એફઆઈઆર જનરલી 1% જ થાય છે, બાકી એફઆઈઆર થતી નથી. અહીંયા તો મૃતકના પરિવારને 2 લાખ 3 લાખ એનો ભાવ ફિક્સ થયેલો છે ગોપીબેન. મરી જાય એનો એડવાન્સમાં ભાવ નક્કી થયેલો છે. માફિયાઓની એક ખૂબ સારી એવી યુનિટી છે કે કોઈની ખાણમાં મજૂર મરી ગયો તો ભાઈ કહેવામાં આવે કે એના 2 લાખ રૂપિયા ફિક્સ છે. આ લડાઈની શરૂઆત કરી પછી એનો ભાવ વધ્યો, મોતના સોદાગરોએ ભાવ વધાર્યો, જે 2 લાખ હતા એ 5 લાખ કરવામાં આવ્યા.
આજે પણ મૃતકના પરિવારને 5 લાખથી વધારે કાંઈ મળતું નથી. અને જે લોકો ખાણોમાં કામ કરવા જાય છે એની ગોપીબેન મજબૂરી છે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે. આ વિસ્તારમાં બીજો કોઈ ધંધો નથી, આ વિસ્તારમાં રોજગારી મળતી નથી. ન છૂટકે ભૂખું પેટ બધું કરાવે એના જેવી વાત છે. પેટનો ખાડો પૂરવા માટે, પોતાના બાળકોના પેટનો ખાડો પૂરવા, પરિવારના પેટનો ખાડો પૂરવા માટે 8 મહિના પહેલા જે વ્યક્તિના લગ્ન થયા છે એ વ્યક્તિ ન છૂટકે મોતના મુખમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા જાય છે. ખરેખર જવાબદાર અધિકારીઓ છે, જવાબદાર તંત્ર છે અને જવાબદાર ભૂમાફિયાઓ છે જે હજારો કરોડ રૂપિયા આમાંથી કમાણા છે. એ ભૂમાફિયાઓ પર આજ પણ એ વખતે વાતો થઈ હતી ગૃહમંત્રી દ્વારા કે ભૂમાફિયાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે, લુખ્ખા તત્વોનું, માથાભારે લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. થાનગઢમાં પણ અમુક ભૂમાફિયાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, પણ એ ભૂમાફિયાઓ પાસેથી ભાગબટાઈ કોઈએ કરી લીધી. એક પણ ભૂમાફિયા વિરુદ્ધ કાર્યવાહી આજ દિવસ સુધી થઈ નથી, આજ દિવસ સુધી નથી થઈ. અહીંયા 2200 ખાડા સરકાર દ્વારા પૂરવામાં આવ્યા, ઓન પેપર સ્વીકારવામાં આવ્યું સરકાર દ્વારા કે 2200 ખાડાઓમાંથી ખનીજ ચોરી લોકો કરીને જતા રહ્યા છે, પણ એક પણ ખનીજ ચોર સરકારને મળ્યો નથી, એક પણ ખનીજ ચોર મળ્યો નથી. જોઈએ છીએ કે એક પણ ખનીજ ચોર સરકારને મળ્યો નથી, પણ એ છે તો ત્યાંના સ્થાનિક લોકો ને, એ છે ત્યાંના સ્થાનિક કોક વગવાળા નેતા હશે, કોક એવા લોકો હશે કે જે લોકોનું ગાંધીનગર સુધી ચાલતું હશે. હું તો એવું કહીશ, અહીંના ખનીજ ચોરો છે ને એની સામે મુખ્યમંત્રી પણ લાચાર છે. અહીંના ખનીજ ચોરો છે એની સાથે ભાગીદારીમાં ધારાસભ્યો છે, સાંસદના ભાગીદારી છે, કોઈના 10 ખાડા છે, કોઈના 15 ખાડા છે, પોલીસ અધિકારીઓની પણ ભાગીદારી છે, રેવન્યુ અધિકારીઓની પણ ભાગીદારી છે. તંત્રના કયા લોકો એવા છે કે જેની ભાગીદારી થાનગઢમાં નથી? હું તો નિર્ભયના માધ્યમથી કહીશ, એક તો ઈમાનદાર અધિકારી મને બતાવવામાં આવે. કદાચ સરકાર મારી વાત સાંભળતી હોય તો એક ઈમાનદાર અધિકારીને બતાવે. મારી વાત સરકાર સાંભળતી હોય તો આ જ ધારાસભ્ય છે ચોટીલાના, જે ખનીજ માફિયાઓના સમર્થનમાં શા માટે આવ્યા હતા? ખનીજ માફિયાઓના સમર્થનમાં એટલા માટે આવ્યા હતા ક્યાંક ને ક્યાંક પોતાને પણ એમાંથી ભાગબટાઈ મળતી હતી. સુરેન્દ્રનગરનું કમલમ બન્યું છે, ખનીજ માફિયાઓએ પૈસા આપ્યા છે. ઓન પેપર કહી શકું, ખનીજ માફિયાઓએ પૈસા આપ્યા છે. કયા ખનીજ માફિયા પર તાકાત? સરકારની શું તાકાત છે ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરી શકે? સરકાર લાચાર છે, મુખ્યમંત્રી લાચાર છે. થાનગઢના ખનીજ માફિયાઓની તાકાત મુખ્યમંત્રી કરતા વધારે હોય આવું અમને સ્પષ્ટ દેખાય છે. છેલ્લા 2 વર્ષનો મારો પોતાનો અનુભવ છે. ક્યાંક ને ક્યાંક ફરિયાદીને પણ દબાવવામાં આવે છે. કોઈ પરિવાર જો ફરિયાદ દાખલ કરવા જાય, એનું સ્વજન અહીંયા કાર્બોસેલની ખાણમાં મૃત્યુ પામ્યા હોય તો એના પરિવારને પણ દબાવવાના પ્રયત્ન તંત્ર દ્વારા થાય છે. જેટલી એફઆઈઆર મેં કહ્યું 15 લોકોના મૃત્યુની એફઆઈઆર થઈ, ગોપીબેન એક પણ માણસ જેલમાં નથી, કોઈ કડક પેપર કરવામાં આવતા નથી. ગ્લાસ માર્યો એ કેસમાં ચૈતર વસાવાને જામીન નથી મળતા, પણ અહીંની ખાણમાં એક જ ખાણમાં 3 મજૂર મરી જાય છે કાર્બોસેલની ચોરી કરતા સમયે. એક પણ ખાણ માફિયો, એક પણ ભૂ માફિયાઓ જેલમાં નથી, કારણ કે પોલીસના જે પેપર થાય છે એટલા બધા સહજ ભાવે પેપર ભૂમાફિયાની ફેવરમાં કરવામાં આવે છે. કેન પ્રકારે ભૂમાફિયાને બચાવી લેવામાં આવે છે. ચાર્જશીટ પછી કોઈ ભૂમાફિયો જેલમાં રહેતો નથી. ન છૂટકે જે પીડિત પરિવાર છે એ સમાધાન કરવા મજબૂર થાય છે. તમે કહી રહ્યા છો કે પીડિત પરિવાર સમાધાન કરવા મજબૂર થાય છે, પણ ક્યાંક ને ક્યાંક જે પીડિત પરિવાર છે, કારણ કે મોટા ભાગના લોકો જે એવા છે કે જે મધ્યપ્રદેશથી કે બિહારથી કે યુપીથી કે એ સાઈડથી ત્યાં આગળ મજૂરી કરવા માટે આવે છે, એ લોકોને તો કદાચ એમનું રોજિંદુ જે રોજગાર મળતો હશે એ પણ નહીં મળતો હોય. સમાધાન શા માટે કરવું પડે? મૂળ વાત એ છે કે પરિવારે પછી બહારના પરપ્રાંતીય હશે કે પછી અહીંના લોકલ પરિવારો હશે, લોકલ મજદૂરો હશે, સમાધાન એટલે કરવું પડે કે જેની પાસે આશા છે કાર્યવાહી થશે, અમને સારું એવું વળતર અપાવશે, અથવા તો ફરીવાર કોઈ મજૂરનું મોત ન થાય એના માટે આ કાળો કારોબાર છે બંધ કરાવશે. જેની પાસે આશા છે એ તો ભૂમાફિયાની ફેવરમાં છે. રક્ષક પોતે અહીંયા ભક્ષક છે, વાડ પોતે ચીબડા ગળે છે. લોકો જાય ફરિયાદ લઈને ક્યાં જશે? સરકાર ભૂમાફિયાઓની સાથે છે, તમામ તંત્ર ભૂમાફિયાઓની સાથે છે. એફઆઈઆર કર્યા પછી ભૂમાફિયાઓ બહાર ખુલ્લેઆમ ફરે છે. મૂળી તાલુકામાં 3 મોત થયેલા, એક ભાજપના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, બીજો જિલ્લા પંચાયતના સભ્યના પતિ, બંનેની સી સમરી ભરાઈ ગઈ.
પીડિત પરિવાર શું કરશે સમાધાન નહીં કરે તો? પોલીસ પકડતી નથી. ભાજપ સાથે વગ ધરાવતા નેતાઓને પોલીસ પકડતી નથી. ન છૂટકે પીડિત પરિવારોએ સમાધાન કરવું પડે છે. બીજી વાત, જ્યાં સુધી સમાધાન ન કરે ત્યાં સુધી એના પરિવારને અહીંયા રોજગારી પણ આ લોકો આપતા નથી. અને મેં પહેલા કહ્યું એવું છે કે રોજગારી આપવામાં આવે છે એ પણ ખરેખર પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે કે કેમ? તો એનો મારો જવાબ એ છે કે રોજગારી નહિવત આપવામાં આવે છે. સવારના ખાણમાં ઉતરે, મોડી રાત સુધી ખાણમાં કામ કરે, જમે ખાણમાં. એ ખાણમાં અમુક લોકો તો ગોપીબેન 5-5 દિવસ સુધી સૂર્યને દેખાતો નથી. એ લોકોને ખાણમાં 5-5 દિવસ સુધી રોકાય. અહીંયાની ખાણોમાં ટ્રેક્ટર ફરે છે, અંદર 150 ફૂટની ઊંડાઈએ ટ્રેક્ટર બાઇક ફરે છે, તંત્રને દેખાતું નથી. કમસે કમ સેટેલાઇટ થી તસવીર લેવામાં આવે તો પણ અમારો વિસ્તાર દેખાય છે કે આખી ચારણીની માફક ખોદાઈ ગયો છે. તેમ છતાંય કોઈને દેખાતું નથી. મતલબ માત્ર જમીન પોલી છે એવું નથી, અહીંયા તંત્ર પણ પોલમ પોલ છે. જી રાજભાઈ, સાથે સાથે વાત કરવી છે ચૈતર વસાવાની, કારણ કે ચૈતર વસાવા હજી પણ જેલની અંદર છે અને ચૈતર વસાવાને લઈને છેલ્લા ઘણા દિવસથી કે હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની હતી પણ સુનાવણી થઈ નથી શકી. શું કહેશો તમે? ચૈતરભાઈ વસાવાનું તો અમે પહેલા પણ કહ્યું, હજુ પણ કહીએ છીએ, સરકાર પોતાનો પક્ષ મૂકવા માટે આવે, ચૈતરભાઈની વિરુદ્ધમાં હોય એ પુરાવા રજૂ કરે. એક વખત સરકાર પક્ષ મૂકશે, અમારા વકીલ ચૈતરભાઈના પક્ષમાં રહીને વાત મૂકશે. અમે ચોક્કસથી કહીએ છીએ કે નામદાર હાઈકોર્ટ ચૈતરભાઈને જામીન આપી દેશે. વાત એ છે કે સરકારના કહેવાથી ક્યાંક ને ક્યાંક પોલીસે હાથો બનીને કામ કરી દીધું. સરકારના કહેવાથી ચૈતરભાઈની વિરુદ્ધમાં તપાસ કરનાર અધિકારીએ સમય માંગવાનો પણ પ્રયત્ન કર્યો. પણ જે રીતે જ્યારે પણ આ કેસ ચાલશે ત્યારે ગોપીબેન, નિર્ભયના માધ્યમથી સ્પષ્ટતા કરું છું કે જેવી રીતે અમારા પૂર્વ મંત્રીને પણ દિલ્હીમાં જેલમાં પૂરવામાં આવ્યા હતા, ત્યાર પછી 2.5 વર્ષ જતા સીબીઆઈ પાસે કોઈ પુરાવા ન મળ્યા અને એ પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને જેવી રીતે ત્યાંથી કેસ ક્લોઝ કરવો પડ્યો, એવી જ રીતે ચૈતરભાઈની વિરુદ્ધમાં જેટલા પણ ષડયંત્ર થશે, માત્ર ચૈતરભાઈની વિરુદ્ધમાં નહીં, આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ એવા છે કે જેની વિરુદ્ધમાં આવનાર સમયમાં ષડયંત્ર થશે આવી અમને પૂરી શંકા છે. એટલા માટે કે અમે ભાજપ સાથે ઈલું નથી કરી શકતા. જે કોંગ્રેસ ભાજપનું ગઠબંધન છે એ ગઠબંધન અમે નથી કરી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક અમે ભોગ બનશું. પણ 13 તારીખ આવનાર 13 તારીખે ચોક્કસથી ચૈતરભાઈના જામીન મળી જશે. સરકાર પોતાનો પક્ષ મૂકે, સરકાર મેદાન મૂકી ન જાય. નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ ભરોસો છે. પણ સાથે સાથે તમારે કરશન બાપુ ભાદરકાએ પણ રાજીનામું આપ્યું છે, એટલે પક્ષની અંદર કંઈક બધું સરખું નથી એવી પણ એક ચર્ચા છે. કરશન બાપુ ભાદરકાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી કરશન બાપુ અમારી પાર્ટીના અભિન્ન અંગ છે. કરશન બાપુ ભાદરકાના જો તમે જૂના પણ ભાષણ જોશો, 2 દિવસ પહેલાના પણ ભાષણ જોશો, કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીને ખૂબ પ્રેમ કરે છે. વાત એ છે કે એને રિઝાઇન આપ્યું છે તો પણ જે એને કારણ આપ્યું છે, તો એમાં મહત્વનું કારણ એ છે કે આજથી 1.5 વર્ષ પહેલા એમની બાયપાસ સર્જરી કરાવવામાં આવેલી. ત્યાર પછી સતત ડોક્ટર એમને આરામ કરવાનું કહેતા. જ્યારે અમારી સાથે પ્રવાસમાં હોય ત્યારે પણ તબિયત વારંવાર નાદુરસ્ત રહેતી હતી. હું એવું માનું છું કે જેવી તબિયત સારી થઈ જશે, થોડો ટાઈમ આરામ કરી લેશે, પછી કરશન બાપુ ભાદરકા ફરી આમ આદમી પાર્ટીમાં સક્રિય થશે. પણ આજની સ્થિતિ એમના પર ટીકા ટિપ્પણી કરવા કરતા હું એવું માનું, ભગવાનને પ્રાર્થના કરીએ કે કરશન બાપુ ભાદરકા ઝડપથી સ્વચ્છ થઈ જાય. હું એમની સાથે રહ્યો છું, મને ખ્યાલ છે. બાપુની તબિયત વારંવાર બગડતી હતી અને વારંવાર જ્યારે પણ રિપોર્ટ કરાવવા જાય, મારી વાત પૂરી કરું, જ્યારે પણ રિપોર્ટ કરાવવા જતા ત્યારે કરશન બાપુ ભાદરકાને વારંવાર ડોક્ટર તરફથી એક જ સલાહ આપવામાં આવતી કે પ્લીઝ તમે આરામ કરો એમ. જી પણ એવું બી કહેવાય છે કે ચૈતર વસાવાએ મનરેગા સ્કેમ જ્યારે ખુલ્લું પાડ્યું ત્યારે તેમણે હીરા જોટવાનો સાથ આપ્યો હતો. એ વ્યક્તિગત સંબંધોથી જે બી વાત હશે કરશન બાપુની, ત્યારે હીરાભાઈ જોટવાનો સાથ આપ્યો. વિસાવદરમાં ડંકાની ચોટ પર આમ આદમી પાર્ટીની સાથે ઉભા છે. 2 દિવસ પહેલાના ભાષણ સુધી તમે જુઓ, આમ આદમી પાર્ટીની સાથે ઉભા છે. અને મને પૂર્ણ ભરોસો છે કરશન બાપુ ભાદરકા પર લોકો ગમે એટલા સવાલ કરે પણ એને સાધુના કપડા વેશ ધારણ કર્યો છે,
ક્યારે કરશનબાપુ ભાદરકા બોલ્યા પછી બીજી વાત ના બોલી શકે. કરશનબાપુ ભાદરકા માટે આમ આદમી પાર્ટીએ તમામ પ્રયત્નો કર્યા છે, એમને લડાવ્યા છે, વિધાનસભાની ટિકિટ પણ આપી છે, કરશનબાપુ ભાદરકાને પ્રદેશ પ્રવક્તા બનાવ્યા છે, અને આમ આદમી પાર્ટી સાથે એમની ખૂબ લાગણી છે, લગાવ છે, અને હું તો એવું કહીશ અમારું અભિન્ન અંગ છે કરશનબાપુ ભાદરકા. અને ક્યારેય કરશનબાપુ ભાદરકાને, કદાચ ભાજપ કોંગ્રેસના નેતા એવું માનતા હશે કે કરશનબાપુ ભાદરકા આમ આદમી પાર્ટી છોડી દીધી બીજી પાર્ટી, પણ હું એવું માનું છું કે એ પણ એક આહિરના દીકરા છે, બોલીને બીજું બોલશે એવું કરશનબાપુ ભાદરકા. બીજી મહત્વની વાત કે એને કપડા વેશ જે ધારણ કર્યો છે, સાધુનો વેશ ધારણ કર્યો છે, જીવશે ત્યાં સુધી કામ કરશે, તો ઘરે બેઠા પણ આમ આદમી પાર્ટી માટે કામ કરશે. અન્ય કોઈ પાર્ટીના નેતાઓને લાળુ ટપકતી હોય તો એ ભૂલી જાય, કરશનબાપુ ભાદરકા એક સાધુના વેશમાં આવેલા હિન્દુ ધર્મને ટકાવવાની વાતો કરનાર વ્યક્તિ, અને ખરેખર હિન્દુ ધર્મ પ્રેમી કોઈ હોય તો કરશનબાપુ ભાદરકા છે. જી. પણ પક્ષ વિરોધી કાર્યવાહી માટે પણ આરોપ તો લાગે જ છે ને રાજુભાઈ? નહીં, કરશનબાપુ ભાદરકા માટે મને કાંઈ એવું છે નહીં કે ક્યારેય અમારી પાર્ટીમાંથી કોઈએ કહ્યું હોય કે પક્ષ વિરોધી કાંઈ કામગીરી કરી છે. જનરલી તો કરશનબાપુ ભાદરકા જ્યારે પણ એમનો મહત્વનો રોલ હતો પ્રદેશ પ્રવક્તા તરીકે, તો જે એમના ભાષણો છે તો ખૂબ સારા આમ આદમી પાર્ટીના ફેવરમાં, આમ આદમી પાર્ટીના ઉમેદવારને મજબૂત બનાવવા, આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે હંમેશા એમને અથાગ પ્રયત્ન કર્યા છે. પણ મારી વાત એ છે કે કોઈની તબિયત નાદુરસ્ત છે. ખરેખર મને લાસ્ટ ટાઈમ મને જાણવા મળ્યું, મારે પણ બાપુ સાથે વાત થઈ હતી, તો ડોક્ટરે એવું પણ કહ્યું કે ફરી વખત સર્જરી ન કરવી પડે માટે તમે થોડો આરામ કરો. મને પણ બાપુએ એવું કહ્યું હતું કે ભાઈ જમવામાં સમયસર હું જમી નથી શકતો, મારે વારંવાર આ સમયસર દવા લઈ શકતો નથી, 3 ટાઈમ અત્યારે ગોળી લઈએ છે. અમારી સાથે હતા ત્યારે પણ યાદ રાખીને સમયસર જમવું, સમયસર ગોળી લેવી, પણ ખરેખર આવું કઈ થતું નહોતું. એટલે ઘણા સમયથી એમનો એ પ્રયત્ન હતો પાર્ટી મને છૂટો નહીં કરે, હું સામેથી રાજીનામું આપું, જેવું જ તબિયત સારી થઈ જશે એવો પાછો મેદાનમાં આવી જઈશ. જી. ચલો રાજભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.